તો ગાઈસ કેમ છો બધા? આઈ હોપ તમે બધા સારા છો. ત્યારે આ મસ્તીમાં જો આપણે છે ને આજે ગાયને છે ને વંડામાં પૂરી દીધેલી છે, કારણ કે આજે રજા હતી એના મને નથી ખબર એની રજા, બાકી વંડામાં પૂરી દીધી છે ને. સાથે અહીં જો તેણે ગાવું છે આજે, ઓલી ઉપાધિ નથી. ચાલો હું તમને દેખાડું. કઈ દર વખતે હું આવું ને ત્યારે મારે એક ધ્યાન રાખવા માટે આવવું પડતું અને હું ક્યાંય જઈ નતો શકતો. અહીંયા જો આપણે મરસી હતી, લીલી મરસી રોપડા હતા ને ત્યારે બધી વાવી દીધી ખેતરમાં. આપણે કાંઈ ટેન્શન નથી અહીંયા. હવે ખાલી માલનું ધ્યાન રાખવાનું છે. આવી જો તેને ગાવું જોઈએ છે ને આજે આપણે છે ને ગાવુંને વંડામાં પૂરી દીધી, કારણ કે સારવા હાટું. અને અહીંયા લાડ બધું ખોડશે જો, ઓલા ખૂણેથી લઈ સામે ખૂણે લગી ને ત્યાંથી લઈને આ ખૂણે લગી અહીંયા લગીને. તો તમને ખબર જ છે ઘણા બધા વિડીયો, ઘણા અલગ અલગ વિડીયો બનાવે. મને આ વિડીયો બનાવવાનું મન જ ન થાય, છતાં શું કહેવાય, મજા આવે આમ એક પ્રકારની વિડીયો જ્યારે લોકો તમે જોવો ને મને મજા આવે એટલા માટે. તો ડેઈલી એક વિડીયો આવી દો, શોર્ટ કાલો. ત્યારે આપણે આ મકાનમાં આવ્યા હતા જો, અત્યારે અહીંયા કોઈ રહેવાસી નથી ને તેની સાથે અહીંયા લાડ બધું છે ખડ, એટલે ખડ આપણે ખવડાવવાનું છે ગાવું ને. ઘણા દિવસથી હું આવતો ને ત્યારે એવું થતું કે જેના કારણે છે ને મારે અહીંયા બેસવું પડતું મરસીનું ધ્યાન રાખીને. હવે અત્યારે એ સાઈડ જઈને તોય વાંધો નથી આવે એમ, કારણ કે મરસી જ નથી. અત્યારે આમનું પેક કરીને ઉયો જાવ ને તોય ચાલે. અત્યારે જો તેણે ગાઉ ખાવા મીણી આવતા હોય, કારણ કે સવારનું નીંદ નથી નાખી. સારવા આવવા નહોતું ને એટલે સવારની મેં કાંઈ નીંદ નથી નાખી. નહીં જો સીપા જો જો ફરતું ઉડે. તેને એક જગ્યાએ ખૂણા ભેગું થઈ જાય આગળ. જો થઈ ગયું પાછું આવ્યું સીપું. તો એટલા દિવસથી હું છે ને અહીં ધ્યાન રાખવા આવતો ને એ આપણે ઝાડ છે ને આવ છૂટી થઈ ગઈ છે. અને અહીંયા આવીને કામ કરવાનું છે આપણે. દાંતણો લેતો જવાનું છે. જ્યારે આપણે દરેક વખતે મને અહીંયા હોય છે પણ હું દાંતણ લાવતો ભૂલી જાઉં છું. એવડો મોટો લીમડો છે, જો છો એવડો મોટો લીમડો હોવા છતાં છેલ્લે મારે છે ને દાંતણ વિના રહી જાઉં. પીસી કરવી મને ગમતી નથી. પીસી હમણાં જ મેં પીસી કરી હતી ને, પીસી લાવ્યો હતો, બ્રશ લાવ્યો તો શું કહેવાય પડી બધું. હું એવું ન કરે, આ દાંતણ હોય ને તો મજા આવે. ને જેના કારણે છે ને આનાથી ફાયદો થાય, ઓલામાં છે ને ઘણું નુકસાન થાય. ત્યારે જો એવડો મોટો લીમડો છે ને લીલો સમ, અહીંયા બેસવાનો ઓટો હતી છે. ગયા વિડીયો તમે જોયો છે, નહીં જોયો હોય ત્યારે મેં જો ચાર્જર મેં કીધું દીધું. ફોન ચાર્જિંગમાં ખોટું અહીં ચાર્જર લાવ્યો હતો. આ ઓવનીનું છે, જે આપણે માંડવી પૈકી ને માંડવી આવી હતી ને ત્યારે આની યુઝ કરવામાં આવતું હતું. અત્યારે આનું થડ જો કેવડું મોટું છે, બધ ભરે ને તો એનો હાથમાં આવે એવડું. આમાં ખાસ કરીને બિલકોડા સડે, મકોડા જેવા આવે ને લાલ લાલ કીડીઓ, એ બિલકોડા. ને અહીંયા જો આપણે શું કહેવાય, અહીંયા લીમડો છે ને અહીંયા ટીંગાઈને આપણે ઓલું કાંક કરવાના આવે ને એ કરવાનું છે આગળ આપણે. અહીંયા બીજું તો શું છે નવીનમાં કાંઈ નથી. ગયા વખતે મેં વિડીયો બનાવ્યો હતો પછી ક્યાંય સારો નહોતો, એવું ઘણા લોકો નહોતો કહેતા. મને એવું લાગ્યું હતું, કારણ કે ત્યારે મારી પાસે એટલો બધો કોન્ફિડન્ટ નહોતો. ત્યારે તમે લોકો એટલો સપોર્ટ કરો છો ને, કોન્ફિડન્ટ આવી જાય. ત્યારે જો ત્રણેય ગાવું સરે છે અને આપણે કાંઈ કરવાનું થતું નથી. આ ઘર છે એટલું બધું જે હશે ઘાસ ઉગી ગયેલું છે. વધારેમાં વધારે આમાં ઘાસ હોય ને તો આવડા ઘાસ. આને કાંઈક ઉપાય થાય છે, જેના કારણે છે ને શું લાગે તમને, આની દવા બનતી છે કે નહીં? આની દવા બને, આ એક પ્રકારની દવા બને આની, કે કાંઈક કામ આવે. અને બીજ કહેવાય. અમુક એવો હોય ને જેના કારણે દવા બને અને જે ઉપયોગી ઘણી થાય, એ ઘણી ખરી ઉપયોગી થાય એવી દવાઓ બને આને. ને તમે લોકોએ બેર્સ ખાધી છે બોર, એનું ઝાડ વધુ એક અહીંયા છે એક સામે છે. ને મેં એક ભેળું હતું ને આમ છેલ્લા વંડા દીનું, એક સામે જરૂર એક સામે એ સાઈડ છે. અહીં ડબ્બો પીડો ને ત્યાં આગળ છે ને પાણો લઈને કાકડી કરીને ટાઈક લેતા છીએ આપણે. આમાંથી હારી લીમડાની જે લીલી ડાળ હોય
ગોતીને મોઢું નાખી દઈ, કારણ કે લીમડો ખાવાની મજા આવે. હવે સારામાં સારો લીમડો મળે જ નહીં કાંઈ. આવા ઝાડવા હશે ને લીંબોળીના, એવો આપણે ગુજરાતમાં ને એમાં જ મળે, ભારતમાં. કારણ કે ભારત સિવાય બહારના દેશમાં ક્યાંક હોય તો ન હોય, કારણ કે આવું આપણે ગુજરાત ને ભારત સિવાય ક્યાંય હોતું જ નથી. ગુજરાત ને ભારત એક જ છે. મારા અંદર ભારતમાં જ હશે વધારેમાં વધારે. જો તેમાં ડાળ નથી જડતી મને એક. તો આપણે દાંતણ લેવા આવીએ તો કઈ ડાળ લેવી જરૂરી છે એ પણ મને નથી ખબર. ચાલો આપણે જોઈએ, જેમ બને ને દાંતણ માટે કોણી અને એમ લાંબા જેવી ડાળ હોય ને, કોણા હાથ જેવી કડવી લાગે એવી, આ ડાળખી મને ગમી ગઈ. તો ઓડી અહીંથી તોડી નાખું. બસ ખોરાઈ ગઈ. આ બધી ખોરાઈ જ જાય. આ મને નથી ગમતું. એ વઠે નહીં, ખોરાઈ જાય. અહીં તો રે આખેલું ઉપરથી ભાંગી નાખું. ભાંગી જા. જો ભાંગી ગયું છે. જો આવી આપણે ગાય આપણે ડાળખી છે. જો આ લીમડો પાંદડા, આ ડાળખી. આ પાંદડા ખેરીને મોઢામાં નાખી દેવાનું છે. સૌથી પહેલાં અહીંથી વાળી નાખું. આ કાંઈ કામનું નથી મારી માટે. પાંદડા ખેરી નાખો આમ, આવી રીતના એક એક આમ પાંદડા ખેરી નાખો. જો એ રીતના પાંદડા, દરેકના પાંદડા ખેરી નાખું એટલે આસાની જ રહી. અને ઓલે વસે થઈ ગઈ. અરે ભાઈ સાહેબ, અહીંયા ખડ છે એમને, અંદર નથી જાય ને જવાય એવું નથી એને, કારણ કે અહીંયા આડું ટીપણું મેકેલું છે. અહીંયા લીલું જે ટીપણું પીડ્યું હતું ને એક, જે ટીપણું હોય એ ના મેકી દીધું આપણે. એવું લાગે તો અહીંયા પતરું પીડ્યું છે, તો અમે દેખાતું છે તમને. એવડું એ પતરું મેકી દે તો વાંધો ન થાવે એમ. કે ચાર્જર ના મેકતો વાસળી નાખતો, આનું કંઈ કામ નથી. આને નાખીએ આપણે મોટા. હા હવે રેડી લાગે કા. હા હું અહીંયા કરે ખાય છે. અહીંયા નાખી દો. નાખી દઈએ. હું મોઢમ લઈને નાઈ ધરીને ખાઈ જાય લગભગ. ખાઈ જા લે લે. કેમ થાય ભાઈ? જો ખાઈ જઈએ ને, હું સામે જાય ને ઘડી ખંજવાળે ને તો મારે વાય આવશે ને સરશે નહીં. તેમાં ખંજવાળતો નથી. હાથ કર્યો ને તોય નહીં ખંજવાળું, ખાય નહીં પછી કરતા સરે ને તા લગી સરવા દેવાય. આપણે દાદાને કરી લે. લીમડો દેખાય એટલે એક ડાળે લીમડાની મોઢામાં જ હોય. ને જ્યારે હું બીજી વાડીએ હોય ને ત્યારે એ વાડીને તમે વિડીયો જોયો તો કે નહોતો જોયો? શાયદ નહીં જોયો હોય, કારણ કે ઘણા બધા વિડીયો મેં મેકી દીધા અત્યાર સુધી. એ વાડીએ હોય ને ત્યારે ઓલો જાંબુ આવે ને, જાંબુ એનો જો પાંદડા હોય ને એ સાવતો હોય. હું જ્યારે કાંક ને કાંક ગમે ત્યાં હોય ને એનો કરતો હોય. ત્યારે આજે રજા હતી, વાળ કપાવા જવો તો વાંધો ન થાય. જો કેવડા મોટા વાળ થઈ ગયા. જો ઘણા મોટા વાળ છે. કાંઈ ના, અહીંયા હતી લીમડો છે, જોઈ જાઓ. અહીંયા લીમડો ઘણા એક સાઈડ જ સરે. આ ઓલા બે પાસે નથી જવાય. હું ચોરી કોને ખબર. સાથે સાથે પાણી નળી ગોઠવેલી છે. આ પાણી ટાંકામાંથી પાણી આવે. આવડું આ ટીપણું તો બ્લુ કલરનું, લીલું હું કરતો હતો પણ બ્લુ કલરનું ટીપણું છે. ને આપણે શાંતિ ત્યાં સામે બેસી સરે. જો વાહે વાહે આવે. હવે છે ને મારી આગળ સીધા હું જવાનું છું ના. જો બેહવા જવાનું કીધું, કાંઈ વાંધો નહીં, ફરી વાંધો નથી આવે. એટલામાં સારું ખડ છે ને એ બધે અહીંયા ખાઈ લે. ત્રણે ગોઠે એવું ખડ ખાઈ માલ. બાકી તો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો, કારણ કે અહીંયા સુધીનો આપણો સફર હતો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. કાલે પાછા આપણે આવવાના છીએ અને એ જ અંદાજમાં પાછા આપણે આવવાના. ડેલી આપણે આવીએ છીએ ને એ માટે આપણે શા માટે અહીંયા પૂર્વ આવી
તમને ખબર જ છે શું લેવા આપણે પૂરી દીધા વંડામાં. આ વંડો છે, વંડો તમે જોઈ લીધો. વંડાની અંદર આપણે માલ પૂરી દીધા. તમને ખબર જ છે. મળશું નેક્સ્ટ વિડીયોમાં. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આવા નવા વિડીયો હું હવે ડેલી નહીં લાવી, પણ તો લાવી મસ્ત મજાના